સ્પષ્ટ સ્વરૂપ આ સંસ્થામાં પગ મૂક્યો નહીં એટલે અનુભવ થયો. અનેકાંતવાદ એટલે પરમાત્મા મહાવીરનો એક એવો સિદ્ધાંત છે, દરેક શક્યતામાં રહેલા સત્યને સ્વીકારવું, અને સત્યને દરેક શક્યતામાં સ્વીકારવું. જેરી અને એન્ટ્રી કરીને દીકરાનું ઘર, અને બરોબર દીકરાનું ઘર જ્યાં લખેલું હતું એની ઉપર શ્રવણ કુમાર. શ્રવણ એ સેવાનું પર્યાય છે. શ્રવણ એ સેવાનો પર્યાય છે. એને માતા પિતા એટલે એનું સર્વસ્વ છે. અને સામે બરોબર નીચે લખેલું તો દીકરાનું ઘર, અને વ્યાખ્યા તો એટલી જ હતી કે વડીલો જે પોતાના ઘરમાંથી રહેતા એ આ સંસ્થાએ સર્જેલા ઘરની અંદર રહે છે. સંસ્થાઓ મકાન પણ સર્જી શકે, સંસ્થાઓ ઘર પણ સર્જી શકે. સંસ્થાઓ મકાન પણ સર્જી શકે, ઘર પણ સર્જી શકે. ફરક એટલો જ છે, દિવાલોથી મકાન બને છે, પણ હૃદયની ભીનાશથી ઘર બને છે. દીકરાનું ઘર એ પ્રવેશતા હવે તો રિયલાઇઝ થઈ લીધું કે અનેકાંતવાદનો એકદમ સ્પષ્ટ અનુભવ અહીંયા થઈ રહ્યો છે. તમે શબ્દ વાપર્યો કે સંસ્કૃતિની વિરુદ્ધમાં, હું તમને કહીશ ના, સંસ્કૃતિ સાથેના સમાધાન, સંસ્કૃતિની વિરુદ્ધમાં નહીં પણ સંસ્કૃતિ સાથેના સમાધાનથી સર્જાયેલી આ સંસ્થા છે. કારણ જ્યાં સમાધિ મળે ને ત્યાં આર્ય સંસ્કૃતિ હોય છે. જ્યાં સમાધિ મળે ને ત્યાં આર્ય સંસ્કૃતિ હોય છે. અને જે વડીલોને અહીંયા સમાધિ મળે છે, તમે માનીએ છીએ કે પણ આર્ય સંસ્કૃતિ છે. જ્યાં સમાધિ મળે, બની શકે કે ક્યારેક પોતાના ઘરમાં સમાધિ મળતી હોય, અને બની શકે ઘર કરતા વધારે. અને યોગ જો જે રૂમમાં એ વડીલોને રાખવાના છે એ જ રૂમમાં નમ્ર બની રાખ્યા છે. હેલો, હજી ના સમજાણું? યોગ જો કેમ કે આમ તો અમે બે સરખા કહેવાય, કેમ કે વડીલો અને અમે સંતો બે સરખા કહેવાય. કેમ તો કે એ પણ પરિવારને છોડીને આવે છે, અને અમે પણ. ફરક એટલો જ હોય છે, એક સામેથી છોડવા તૈયાર હોય છે, અને કેટલાકની પરિસ્થિતિ છોડાવતી હોય છે. કેટલાકની પરિસ્થિતિ છોડાવતી હોય છે. શક્યતા બેમાં અનેકાંતવાદ છે. મેં તમને કીધું ને, દરેક શક્યતામાં રહેલું સત્ય. આજ એટલું બધો અનુભવ થઈ ગયો હતો મને. દરેક દ્રષ્ટિ વિચાર, એક એક ઘર, એક એક સ્થાન, એક એક જગ્યા મને બતાવતા હતા. બહારથી મારી આંખોએ જોઈ લીધી, પણ અંદરમાંથી મારું ચિંતન એક જ ચાલતું. ભગવાન તારા અનેકાંતવાદનો બહુ સ્પષ્ટ દાખલો અહીંયા જોવા મળી રહ્યો છે. આમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે. હોઈ શકે કે પરિવાર સાથે ઘરમાં રહીએ, પરિવાર સાથે ઘરમાં રહીએ, એવું પણ હોઈ શકે. પરંતુ આર્ય સંસ્કૃતિમાં તો વાનપ્રસ્થાશ્રમ પણ બતાવેલું છે. એટલે આજ દીકરાના ઘર આ સંસ્થાની અંદર અનેકાંતવાદના આ સ્પષ્ટ દર્શન કરતા ભગવાન મહાવીરે કીધું છે, આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે, અને આમ પણ હોઈ શકે.
અયોગ્ય કાંઈ નથી, અયોગ્ય કાંઈ નથી. સમયને યોગ્ય હોય છે. ઘણીવાર આપણી દ્રષ્ટિ જેને અયોગ્ય માનતી હોય છે, સમયને પાછું યોગ્ય હોય છે. ઘણીવાર શું થાય, ઘરની અંદર ભયંકર અશાંતિમાં રહેવાવાળી વ્યક્તિ કદાચ 5 વર્ષ વહેલી વિદાય લે, અને બની પણ શકે કે અહીંયા બહુ સમાધિ ભાવની અંદર 5 વર્ષે વધારે બની શકે ને. ઇટ્સ પોસિબલ. એવું પણ થઈ શકે. બની શકે કે પરિવારની સાથે રહેતા રહેતા પરમાત્મા યાદ ના આવે, અને દીકરાના ઘરમાં રહેતા રહેતા પરમાત્મા સાથે એવું કનેક્શન થઈ જાય કે આવતા ભાવમાં તરત જ એને પરમાત્માનો શું થઈ જાય, યોગ થઈ જાય. એટલે મુકેશભાઈ, તેમાં સંસ્કૃતિની વિરુદ્ધમાં કાર્ય નથી કર્યું, પણ તમે તો એમને પરમાત્મા સાથે જોડવાનો યોગ આપ્યો છે. તમે એને પરમાત્મા સાથે જોડવાનો યોગ આપ્યો છે. તમે સંસ્કૃતિ સાથે સમાધાન કર્યું છે. અને જેને હર પરિસ્થિતિ સાથે સમાધાન કરતા આવડી જાય છે ને, એની સમાધિનો પાર નથી હોતો. અને જેને હર પરિસ્થિતિમાંથી કંઈક ને કંઈક પ્રોબ્લેમ ગોતતા આવડે છે ને, એની ઉપાધિનો કોઈ પાર નથી હોતો. અહીંયાના જે વડીલો અમારી આસપાસમાં આવ્યા, અમે એના ચહેરા ઉપર જોઈ રહ્યા, નથી એવી કોઈ વધારે દુઃખની અવસ્થા, નથી એવી કોઈ વધારે સુખની અવસ્થા. એ દરેકના ચહેરા ઉપર જાણે અજાણે પરિસ્થિતિ સાથેનું સમાધાન એ દરેકના ફેસ ઉપર જોવા મળે. અને હું તો ખાલી એટલું જ કહીશ કે મારી છેલ્લા કેટલાય વર્ષોની ઈચ્છા આજ પૂરી થઈ ગઈ. મારી આજ છેલ્લા કેટલાય વર્ષોની ઈચ્છા પૂરી થઈ ગઈ. જ્યારે પણ નામ સાંભળું, જ્યારે પણ ક્યારેક અકેલા કે સંત સમાચાર કે ન્યૂઝપેપરની અંદર જ્યારે પણ વાંચું, અને જ્યારે બીજાના અનેકોના મુખેથી હું સાંભળું કે ત્યાં આવી સેવા થઈ રહી છે, એટલે મનમાં એક વાર હતું કે આવી સંસ્થાને વંદન કરવા જવું જોઈએ. આવી સંસ્થાને વંદન કરવા જવું જોઈએ કે જ્યાં અનેકવિધ પ્રવૃત્તિ દ્વારા લોકોને સમાધિ મળી રહી છે. સંત એ હોય કે જેને જ્યાં સત્ય હોય ને, જ્યાં શ્રેષ્ઠતા હોય ને, એ સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. સંત શ્રેષ્ઠ ન હોય, જ્યાંથી શ્રેષ્ઠ હોય સ્વીકારવાની જેની તૈયારી હોય ને, એ સંત હોય. તમને ખબર નહીં હોય, અમારા મહાસતીજીની તબિયત બહુ ખરાબ હતી. છેલ્લા 3 મહિનાથી 4 મહિનાથી તબિયત ખૂબ ખરાબ છે, જેને કારણે એમની વિહાર વ્યવસ્થા બધામાં ખૂબ તકલીફ હતી. એ આવી શકે પરિસ્થિતિ નતા. અમે ગઈકાલે ના પડી, રસ્તો બહુ ખરાબ છે, તમે તેના અંદરમાંથી વેદના થઈ હતી. મારે કેટલા વર્ષોથી ઈચ્છા હતી મારે દીકરાનું ઘર જોવા જવું છે. મહાસતીજીના મનમાં કેટલા વર્ષોની ઈચ્છા હતી કે મારે જોવા જવું છે. ફરીને પણ રસ્તો, ફરીને પણ છેલ્લે પાછા ક્યાં આવી ગયા. કેટલીક સંસ્થા એવી હોય જ્યાં ટ્રસ્ટીઓ બહુ પ્રેશર મૂકે ને, એટલે અમારે જવું પડે. મનોજભાઈ, કેટલીક સંસ્થા એવી હોય કે બહુ પ્રેશર મૂકે એટલે અમારે જવું પડે, અને કેટલીક સંસ્થા એવી હોય કે અમે જવાનું હોય તો સંસ્થા પર પ્રેશર આવી પડે. હજી ન સમજાણું. ક્યાંક અમારી પર પ્રેશર પાડવામાં આવે, અને ક્યાંક અમે આવવાના હોય ને તો 3 દિવસ ઊંઘ ના આવે ઉપેનભાઈ ને, કવે ગુરુદેવ આવવાના છે, આ કરવાનું. અમે ક્યાંક પ્રેશર બની જઈએ. વાત મત એટલી જ છે. સ્થાન કોઈ પણ હોય, પણ એ સ્થાનની જે પવિત્રતા હોય, એ સ્થાનની જે યોગ્યતા હોય, અને એવા યોગ્ય સ્થાનની અંદર જ્યારે આવી કોઈ સંસ્થા નિર્માણ થાય ને, મને તો સૌથી બેસ્ટ વસ્તુનો આશ્ચર્ય થયું કે આ ગામમાંથી એક પણ ક્રિમિનલ કેસ નથી. એ ભૂમિ કેટલી પવિત્ર. જે ગામમાંથી એક પણ ક્રિમિનલ કેસ નથી, એ ભૂમિ કેટલી પવિત્ર. અહીંયા રહેવા વાળા એક પણ વ્યક્તિ ગુનેગાર નથી. એટલે મને એમ લાગે છે કાયમ આનંદના ઢોલ વાગે છે, એટલે ઢોલના છે. મનોજભાઈ પાસે સાહિત્યકાર છે. હું કેટલા ટાઈમથી રાહ જોઉં છું ઉપેનભાઈ શેની. હમણાં 6 મહિના પહેલા અચાનક અમારો લોચ ચાલતો હતો, સંતોનો લોચ. એટલે શું, અમારામાં વાળ ખેંચે ને, એને લોચ કહેવાય. તો અમારું કેસ લુંજન ચાલતું હતું.
મનોજભાઈ કે બહુ સરસ ચાલે છે, બેસી જાઓ. પેલા જરીક વાર માટે એમ થયું કે મારા સાહેબ ખાલી મસ્તી કરે છે. એની આ તો કરવું જ છે. એ કેમ? તમે જો એકદમ સ્ટ્રોંગ હો તો આવી જાઓ. આવી બેસી ગયા. મેં મારા હાથેથી એમના બધા વાળ સ્લિમ છે. બહુ પીડા થાય, બહુ કષ્ટ થાય, પણ વાત માત્ર એટલી જ છે કે ભાવ જયારે જાગે ત્યારે કામ થઈ શકે. તમને પણ જયારે ભાવ જાગ્યા હશે ને, આ સંસ્થાને તમે જયારે મેદાન રૂપમાં જોઈ હશે, એ મેદાનમાંથી મકાન અને મકાનમાંથી ઘર, આ એમને નથી બનતું. મેદાનમાંથી મકાન અને મકાનમાંથી ઘર એમને બનતું. આમાં માત્ર પરસેવો નથી પડતો, આની અંદરમાં તન મન ધન બધું જયારે રેડાય છે ને, ત્યારે આ સર્જન થાય છે. અને એક વસ્તુ યાદ રાખજો કે સંતોને જે સંસ્થા જોવા આવવાનું મન થાય ને, એનો મિનિંગ છે કે સંસ્થા શ્રેષ્ઠ છે. સંતોને જોવા આવવાનું મન થાય ને કે આપણે જોવું છે કે શું ચાલે છે, કઈ પ્રવૃત્તિ ચાલે છે, કેટલી શ્રેષ્ઠતા છે. અને એક વસ્તુ યાદ રાખજો, જે સંસ્થાને ડોનેશન માંગવા જવું પડે ને, જે સંસ્થાને ડોનેશન માંગવા જવું પડે ને, એ સંસ્થા 50% સારી હોઈ શકે, 50% પ્રોબ્લેમ વાળી હોઈ શકે. પણ જે સંસ્થાને સામે ચાલીને ડોનેશન આવતું હોય ને, સમજી લેજો એ સંસ્થા સંત જેવી હોય છે. સંતને માગવું નથી પડતું, લોકો સામેથી શું કરે છે? લોકો સામેથી આપી જાય છે. હું સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટને એક સંત સમાન સંસ્થા એટલા માટે કહીશ કે અહીંયા લોકોને સામે ચાલીને શું થાય છે? આપવાનું મન થાય છે. પ્રવીણભાઈ, એટલે જ આ સંસ્થામાં આવ્યા, બધું જ જયારે એક એક વસ્તુ નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણમાં છેલ્લે અમને લઈ ગયા આઈસીયુ રૂમની અંદર. મુકેશભાઈ પાસે બહુ આર્ટ છે. મુકેશભાઈ પાસે જબરજસ્ત આર્ટ છે. બોલનારા પણ સિંહ રાશિ વાળા છે, સાંભળનારા પણ સિંહ રાશિ વાળા છે, અને આ સંસ્થાન ચલાવનારા પણ સિંહ રાશિ વાળા. 3 સિંહ ઇકઠ્ઠે. મુકેશભાઈ એની પાસે આર્ટ. અને જે રીતે ઉપેન્દ્રભાઈ મને એક વાત કરી રહ્યા હતા કે કોઈ આ સંસ્થાની અંદર કોઈ વડીલ આવ્યા, પણ મેં બહુ સાંભળવા જેવી વાત છે, પણ સાંભળવા કરતા પણ હૃદયને ફીલ થયા છે કે સંસ્થાની અંદર કોઈ વડીલ આવ્યા, 16 વર્ષથી રહેતા હતા, છેલ્લે તબિયત ખરાબ થઈ છે. એના દીકરાને મેસેજ મોકલવામાં આવે, જરાક તમારા પિતાની તબિયત ખરાબ છે, આવી જજો. અને ટાઈમ નથી. દીકરીને મેસેજ મોકલવામાં આવે. મને આશ્ચર્યની વાત નથી કે દીકરો કદાચ પથ્થર દિલ હોઈ શકે, પણ એમ કહેવાય છે કે દીકરી તો હંમેશા માટે માખણ જેવી હોય કે એમ એવું દિલવાળી હોય. એ દીકરીએ પણ કહી દીધું મને ફોન નહીં કરતા. ભત્રીજા, ભત્રીજી, કાકા, જે કઈ પણ સ્વજનો હતા, 9 સ્વજનોને વાત કરી કે 9 સ્વજનોને મેં ફોન કર્યા, પણ એક પણ સ્વજન અહીંયા આવવા માટે તૈયાર ન થયું અને અમને ફોન નહીં કરતા. ત્યાં સુધી જ્યારે મેસેજ આપવામાં આવે ત્યારે એ દાદાની માનસિકતામાં કેવી સ્થિતિ હશે. અને જેને સંભાળે છે, ખરા અર્થમાં જેમના દીકરા બનીને જે સંભાળી રહ્યા છે, એમના હૃદયમાં આ ભારત જ છે, આ આર્ય સંસ્કૃતિનું ભારત જ છે ને પ્રશ્નાર્થ ઉભો થઈ જાય ને એવી આ ઘટના સર્જાણી. અને એમની તબિયત ખરાબ થવા પર એ લોકોએ અત્યારે વર્તમાનમાં સંસ્થાના બરોબર એન્ટ્રી ગેટની આગળ નવો આઈસીયુ વોર્ડ બનાવ્યો. મને બહુ એક વેદના પણ થાય અને એક તરફ અનેકાંતવાદનો આનંદ પણ થાય. જ્યાં ઘરના દીકરા, જ્યાં નયનની પેલી ઓળખાણ છે, જ્યાં આંખોની પેલી ઓળખાણ છે, એના અંદરમાં અંશ માત્ર આત્મીયતા નથી, અને જેની પાસે આંખ માત્રની ઓળખાણ નથી, જેની સાથે સંબંધ માત્ર નથી, એવી વ્યક્તિ સ્વજન બનીને
એની માટે આઈસીયુ વોર્ડ રેડી કરી નાખી, એની માટે બધી વ્યવસ્થા બી કરી દઈએ, એમને જરાક પણ તકલીફ ન પડે, આ સંસ્થામાં આવનાર એક પણ વ્યક્તિને તકલીફ ન પડે, એની ખેવના કેટલા કરી શકે આ સમયમાં? બહુ ઓછા કે બહુ વધારે? સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ નથી, આ માત્ર ટીમ નથી. હું તો માનું છું કે આ એક હૃદય, એક શરીર, એક આત્મીયતા, એક કંઈક સાથે મળીને કરવા માટેની મને બહુ એમણે જે વાત કરી મનોજભાઈ, આમ લખવા જેવું તમારે. આજ સુધીમાં એક પણ મુસ્લિમ સમાજની એપ્લિકેશન આ સંસ્થા નથી આવી, એક પણ મુસ્લિમ સમાજની વ્યક્તિ આમંત્રણ નથી આપ્યું કે ભાઈ અમારે અહીંયા આવું છે, આવેદન નથી આપ્યું, નથી કોઈ બીજી કોઈ સામાન્ય કક્ષાના કોઈ પરિવારજનોએ પોતાના પિતાને પોતાની માતાને મૂકવા માટે વિચાર કર્યો. જેટલા મૂકવા આવે છે એ બોલો, એની પર શબ્દ નહીં બોલું, કયો સમાજ શબ્દ નહીં બોલું, બહુ સમજવાની વાત છે. આ એક આપણા હૃદયની વેદના થાય. મુસ્લિમ સમાજમાંથી એક પણ વ્યક્તિ એને મૂકવાનો વિચાર કરવામાં આવે એટલે એ સમાજ ઉપર એના ધર્મની કેટલી મોટી જબરજસ્ત પકડ છે. એમના ધર્મગુરુના મુખમાંથી એકવાર નીકળી ગયું કે આવું ન થવું જોઈએ, એમના ધર્મમાં એકવાર વાત આવી ગઈ કે આવું ન થવું જોઈએ, એટલે ન જ થાય. અને આપણે શ્રી રામ, શ્રી કૃષ્ણ, ભગવાન મહાવીર આ બધા જ પરમાત્માને માનવા વાળા, અને આપણા અમે આઈસી વોર્ડમાં ગયા, બધું મને બતાડી રહ્યા હતા. ઉપેનભાઈ કે વસ્તુ કહી રહ્યા હતા, મુકેશભાઈ કે વસ્તુ સમજાવી હતી કે આમ છે, આટલું આમ છે, આમ કરી શકે. ખરેખર એક મકાન બનાવી લેવું ને, બધું અલગ વસ્તુ હોય છે. અને દરેકે દરેક પ્રકારની ચિંતા કરવી, આ જરૂર પડશે, આમ થશે, આનું આમ થશે, આમ જરૂર પડશે, આ પ્રકારની ચિંતા કરી અને પછી ઘર બનાવવું એ બહુ અલગ વસ્તુ હોય છે. અમે ભાવના ભાવી અને એમને હા પાડી, એટલે આજના દિવસે અમારા પ્રેમભાઈ કોઠારી પણ અહીંયા છે. અમે ઈચ્છીએ છીએ કે જે નામથી અમે દેશ વિદેશમાં વિચરણ કરીએ છીએ એ ગોંડલ સંપ્રદાય નામથી, એ ગોંડલ સંપ્રદાય નામથી આ આઈસીયુ વોર્ડનો લાભ અમને મળે એવી અમે તમારી સામે ભાવના વ્યક્ત ઈચ્છીએ છીએ. અને એમણે મને કીધું નથી, એમને આપણે કીધું નથી, એમને આપણે માગ્યા નથી, એમને કઈ, એને તો ખાલી માત્ર બધી વસ્તુ બતાડ્યા હતા. એના મનમાં કલ્પના પણ ન હતી કે અમારે ગુરુદેવના આવું કેવું છે, એવી એના મને એ વસ્તુ કલ્પના પણ ન હતી. નિસ્વાર્થતા હોય ને, નિસ્વાર્થતા તે સામે ચાલીને શું થાય, દરેકને મન થાય કે અહીંયા આપણે કંઈક કરવું જોઈએ. ખરેખર આ સંસ્થાની અંદર જે થઈ રહ્યું છે, જે સત્કાર્ય થઈ રહ્યું છે, ભલે તમે એને કદાચ શબ્દ વાપરો પણ નામે કશું સંસ્કૃતિની વિરુદ્ધમાં નથી. ઘણીવાર કેટલાક કર્તવ્યો સમયાધીન હોય છે, સંજોગાધીન હોય છે. સત્યના આધીન હોય કે ન હોય, એ સમયાધીન અને સંજોગ આધીન હોય છે. અને સમય અને સંજોગને આધીન જે કંઈ પણ કર્તવ્ય હોય ને, એ સંસ્કૃતિની વિરુદ્ધમાં નથી હોતા, એ સંસ્કૃતિની પેરેલલ ચાલતા હોય છે. ક્યારેક ડાયવર્ઝન આવે, ક્યારેક ડાયવર્ઝન આવે, પણ ડાયવર્ઝન મેઇન રોડ ઉપર જવા માટે હોય કે બીજા રસ્તા પર ચડી જવા માટે હોય? ડાયવર્ઝન મેઇન રોડ પર જવા માટે જ હોય છે. પણ ક્યારેક એવું પણ બને, મને યાદ છે કે હું બરોડાની પાસે આવી જ એક સંસ્થામાં ગયેલો હતો, સિંદરોટ, મુકેશભાઈ. અને સિંદરોટની અંદર 400 લોકો, ઘર, પરિવાર, સમાજ તમામથી છોડેલા, તમામથી
છોડાવી દીધેલા. કેમ કે તમામે તમામ કેવા હતા ખબર છે? રક્તપિત્ત વાળા હતા. તમામે તમામની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. આપણે નજીકમાં જઈએ તો જે સ્મેલ આવે ને, પણ એ સંસ્થાએ પણ એ બધા માટેની જે આખી વ્યવસ્થા રાખેલી હતી. નવાઈની વાત એ હતી કે સંસ્થાના બેને પણ જયારે અમારી પાસે બધી વાતચીત કરી કે અહીંયા પણ કરોડોપતિઓને પણ છોડી જાય છે, કેટલાક એવા લોકોને પણ છોડી જાય છે, કેમ કે ઘરમાં એનું ઇન્ફેક્શન લાગી જશે ડરને કારણે પણ લોકોને છોડી દેતા હોય છે. એવા એક દાદાને ત્યાં છોડીને ગયેલા હતા, વલસાડ વાળા. એવા એક દાદાને ત્યાં છોડી ગયેલા હતા અને છોડી ગયા પછી એ જયારે બરોબર મૃત્યુની સૈયા પર આવી જતા ને ત્યારે દીકરાને ફોન કર્યો કે તમે આવી જાઓ, મને તે ટાઈમ નથી, પણ અંતિમ શ્વાસ ચાલી રહ્યો છે, હું અત્યારે નહીં આવી શકું, પછી આવીશ. આજે ફોન કરો, કાલે ફોન કરો, તમે આજ મારી પાસે ટાઈમ નથી, મારી પાસે અનુકૂળતા નથી. કીધું ભાઈ હવે તો કલાકો જ છે સિર્ફ, તો કે કામ કરો, તમે છે ને કોરા પેપર ઉપર જરાક એના અંગૂઠા મરાવી દો. શું મરાવી દો? જે દીકરો પોતાના પિતાના અંગૂઠો બતાડે છે એ દીકરાને પાછી પોતાના પિતાના અંગૂઠાની શું પડે છે? જરૂર પડે છે. કેમ? કેમ? તો કે 73 કરોડ રૂપિયા બાપના નામ પર હતા. કેટલા? પણ જીવા ત્યાંથી ભોગવી ન શક્યા. કઠિન પરિસ્થિતિ અંદર બિચારાએ વિદાય લીધી. ઓફ થઈ ગયા ને એને ફોન કર્યો તો કે તમે એક કામ કરજો ને, એમને કરી દેજો, હું કાલે ઓલા પેપર લેવા માટે આવી જઈશ, હું ડેથ સર્ટિફિકેટ અને ઓલા પેપર એ લેવા માટે આવી જઈશ, બાકી તમે તમારે પતાવી દેજો ને. આવું પણ હોઈ શકે. એની સામે કેટલીક વાર પડોશમાં રહેતા હોય, કોઈ જાતનો સંબંધ ન હોય અને છતાં પણ પડોશીના એ માતા પિતાને સાચવવા વાળા પણ એવા કેટલાય પરિવારો હોય છે, એવા કેટલાય સ્વજનો હોય છે જેને કોઈ જાતની કાસ્ટનો સંબંધ હોય, એ લુહાણા હોય અને આ બ્રાહ્મણ હોય, છતાં સાચવ એવા પણ કેટલાય. એટલે આ બતાડે છે બધું કર્મને આધીન થઈ રહ્યું છે. શેના આધીન થઈ રહ્યું છે? કર્મને આધીન થઈ રહ્યું છે. આજ આપણામાંથી શું બોધ લેવા જેવો છે? બે બોધ લેવા જેવા છે. અને હંમેશા માટે કહીએ છીએ કે દરેક સંબંધ લાગણીને આધીન હોય કે કર્મોને આધીન હોય. અહીંયા જેટલા વડીલો રહે છે એવા કેટલા છે? હાથ ઊંચો કરો. અહીંયા જે વડીલો રહે છે 1 2 3 4 5. હવે મારે તમને થોડોક બોધ આપવો છે. તમારું અહીંયા હોવું કે આ લોકોનું ઘરમાં હોવું, એવું ન માનતા પ્રવીણભાઈ કે મિસિસ ને બહુ લાગણી છે એટલે તમે ઘરમાં છો. મનોજભાઈ એવું નહીં માનતા કે મિસિસ ને બહુ લાગણી છે એટલે ઘરમાં છો. ગુડલક જ્યાં સુધી ગુડલક કામ કરે છે ત્યાં સુધી આપણને એટલે યાદ રાખજો, સંબંધો લાગણીને આધીન નથી હોતા, સંબંધો કર્મોને આધીન હોય છે. સામેવાળા પાત્રને તમારી માટે ફૂલ લાગણી હોય, પણ જો તમારા ગુડલક પૂરા થઈ ગયા તો સામેવાળો ધારે ને તો પણ તમને એ અંદર લાગણી રાખે પણ વ્યક્ત જ ન કરી શકે, બતાડી જ ન શકે, તમારી નજીકમાં આવી જ ન શકે, તમને તમારી કેર કરી જ ન શકે. કેમ કે યાદ રાખજો કે તમને જે કંઈ પણ સંબંધો મળે છે એ સંબંધો અને સંબંધોની લાગણીઓ એ કર્મને આધીન હોય છે. એટલે કદાચ એ સમય ઘરમાં હતા અને અત્યારે આ દીકરાના ઘરમાં છો, તમારે બહુ ચિંતા કરવા જેવું છે નહીં. મારા કર્મને આધીનપણે મારા સંબંધો છે, મારા કર્મને આધીનપણે મારા સંબંધો છે. મારા કર્મોમાં જેવો ફેરફાર થઈ જશે ને, લોકો ઘાટકોપરની અંદર સ્વાધ્યાય લેનની અંદર એક તેજાણી પરિવાર, ઉપેનભાઈ માતા પિતાને વાસીની અંદર વૃદ્ધાશ્રમ મૂકી આવ્યા હતા અને એ સમયે ઘાટકોપરની અંદર એક પ્રખર સાધ્વી જેનું ચાતુર્માસ
અને સાધ્વીજીના પર્યુષણના પ્રવચનોમાં એના હૃદયની અંદર શું પરિવર્તન આવી ગયું? એમ થયું કે મેં કંઈક ખોટું કર્યું છે, અને સીધા વાસી ગયા અને ત્યાં જઈ અને એમને લઈ અને ઘરમાં પાછા લઈ ગયા. એ પાછા લાવ્યા, એટલા બધા માતા પિતાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. એ દીકરાના અને દીકરાની વાઈફની આંખમાંથી એટલા બધા આંસુ વહી રહ્યા હતા. બરોબર એ જ સમયે સાધ્વીજી ત્યાં ગયા. એ જ સમયે સાધ્વી ત્યાં ગયા. એને બેયને માથે એટલું સમજાવ્યું, તમે એવું નહીં માનતા કે મારા પ્રવચનને કારણે તમે બે ભેગા થયા છો. પાછા તમારા બેડ લક નો સમય પૂરો થઈ ગયો તો એટલે ફરી પાછા તમે એટલે જુદા પડે છે તો એ કર્મના આધીન છે, ને પાછા ભેગા થઈ જાય તો પણ કોને આધીન છે? એટલે આપણે માત્ર કર્મને સુધારવા છે, વ્યક્તિને સુધારવા નથી. કોને સુધારવા છે? વ્યક્તિને સુધારવામાં આપણે ફેલ જશું, પણ કર્મને સુધારવામાં આપણે સક્સેસ થઈ જશું. વ્યક્તિને સુધારવાની મહેનતમાં કદાચ આપણે સફળ થઈએ કે ન થઈએ, પરંતુ કર્મોને સુધારી લઈએ ને તો આપણે સફળ થયા વગર રહેતા જ નથી. વધારે નહીં કહું, હું કઈ પ્રવચન માટે નથી આવ્યો. હું તો માત્ર આ ભૂમિ ઉપર એક દિવ્ય વાઇબ્રેશન્સ, આ ભૂમિના જે ભાવ છે એને અનુભવવા માટે, આ સંસ્થા કેવી રીતે ચાલે છે એને અનુભવવા માટે. કોઈ પણ પ્રસિદ્ધિ એમને નથી થતી, કોઈના વખાણ કે એમને થતા, અને થાય ને તો થોડા સમય માટે થઈ શકે, વધારે સમય માટે થતા. 20 વર્ષથી જે સંસ્થા આટલી બધી પ્રસિદ્ધ થયેલી છે, 20 વર્ષથી આ સંસ્થાનું જે નામ છે, તેનો મિનિંગ જ છે કે આના બીજમાં ક્યાંય સડો નથી. આના બીજમાં ક્યાંય સડો નથી. એનો મિનિંગ છે વૃક્ષ ઘણા બધા મોટા થઈ જાય પણ ક્યાંક ને ક્યાંક વચમાં સડો હોય. કેમ કે એના બીજમાં જો કંઈક કચાશ હોય ને તો ધીરે ધીરે વૃક્ષમાં પણ ક્યાંક ને ક્યાંક આવ્યો. એના મૂળિયા સડી જાય ને તો ક્યાંક ને ક્યાંક એમાં ઉપર આવ્યું હોય. આના મૂળિયા બહુ શ્રેષ્ઠ છે. શું કામ? તો કે મેં એક વસ્તુ માર્ક કરી કે દરેક વ્યક્તિ બીજાને મોટા બનાવે છે. બહુ મહત્વનું પોઈન્ટ આપું છું. અહીંયા દરેક પદાધિકારી બીજાને મોટા બનાવી રહ્યા છે, અને બીજી અનેક સંસ્થામાં પોતે મોટા બને અને બીજાને શું બનાવે? બીજાને નાના બનાવે. ની સંસ્થાના પદાધિકારીઓ પોતાની સંસ્થાને હંમેશા સડો નાખતા હોય છે. શેનો? અહંકારનો સડો નાખતા હોય છે. અને અહીંયા બીજાને મોટા બનાવીને ખાતર નાખવામાં આવે છે, જેના દ્વારા સંસ્થા બહુ નવ પલ્લવિત થયેલી છે. જ્યાં નમ્રતા હોય છે ત્યાં ખાતર પડે છે, અને જ્યાં અહંકાર હોય છે ને ત્યાં સડો આવે છે. અને એ જ સંસ્થાનો વિકાસ થઈ રહ્યો છે. મેં જોયું સવારથી વસ્તુ માર્ક કરું. ભૂપેનભાઈ છે ને મુકેશભાઈ મોટા કરતા જાય છે, મુકેશભાઈ બીજાને મોટા કરતા જાય છે, બીજા મુકેશભાઈને મોટા કરતા જાય છે, અને મુકેશભાઈ ગૃહપતિને મોટા કરતા જાય. ક્યાં એનો રૂમ છે 20 વર્ષથી કે સંભાળે છે. આનો મિનિંગ શું થયો? કે યશ પોતાના માથે નથી લેતા, જસ પોતાના માથે નથી લેતા. જસ કોને આપી રહ્યા છે? જ્યાં જસની પાઘડી જ્યાં બીજાના માથે પહેરવામાં આવે છે ને, એ સંસ્થાનો વિકાસ થયા વગર રહેતો નથી. અને જસની પાઘડી પોતાના માથે લેવા વાળા લોકો હોય ને, એનો વધારે ક્યારેય વિકાસ થતો નથી. અને અમે સેકન્ડોમાં તમારું બધું માપતા હોય, શું બની રહ્યું છે એને અમે ચેક કરતા હોય, કેવી રીતે સંસ્થાનો વિકાસ થયો છે, એના મૂળભૂત તત્વો તરફ અમે જતા હોય. અને આ વસ્તુને સમજાઈ ગઈ કે જે સંસ્થામાં ટીમની અંદર પરિવારપણું હોય છે, ટીમમાં પરિવારપણું બહુ સમજવા જેવું છે. ભરતભાઈ આ બહુ સમજવા જેવું છે. એમણે સંસ્થાના જેટલા બહેનો હતા ને એ બધાને આગળ બોલાવ્યા, બધાને આગળ ઓળખાણ આપીને ખાલી એક શબ્દ કીધો કે આમના કારણે અમારું કાર્ય વધારે શ્રેષ્ઠ ચાલે છે. જ્યાં બહેનો માટે આવા પ્રકાર, નહીં તો હંમેશા શું કરવામાં આવે ખબર છે? એકદમ ઠીક છે, તમે એની આવતા, તમે લોકો દૂર રહેજો, હમણાં એમ કરીને એને શું કરવામાં આવે? ઇગ્નોર કરવામાં આવે. જ્યારે આમનો પ્લસ પોઈન્ટ શું છે? નજીક તો લાવ્યા, ઓળખાણ પણ આપી, અને એમના કારણે સંસ્થા વધારે સારી ચાલે છે. યાદ રાખજો, પુરુષના મુખેથી કિશોરભાઈ કોઈ દી મિસિસ ના વખાણ કર્યા હશે?
કોઈ દી નહીં કર્યા હોય? જ્યાં મનોજભાઈ કર્યા છે નહીં કર્યા? અચ્છા, ઉદાર. બસ હું વધારે નહીં કહું. સંસ્થા કે વિકાસના જે ગુણધર્મો છે એ દરેક સંસ્થાએ શીખવા જેવા છે. અને હું ખાલી નવું સજેશન એટલું જ આપીશ કે તમારે ભારતભરના વૃદ્ધાશ્રમોમાં જેટલા પણ પદાધિકારીઓ છે એમની મીટિંગ લેવી જોઈએ. એમની અહીંયા મીટિંગ લેવી જોઈએ. એમને ખ્યાલ આવે કે વડીલો માટે અઠવાડિયાના 2 ટાઈમ ફિલ્મ અને મૂવી જોવાની વ્યવસ્થા છે. અહીંયા જ પડદો લાગી જાય છે અને અહીંયાથી જ મૂવી બતાડવામાં આવે છે. એટલે એ લોકોનું માઇન્ડ પણ એકદમ સાવ બંધિયાર નથી થઈ. બહારમાં ચોપાટ રમવાની પણ વ્યવસ્થા રાખી છે અને સાથે લાઇબ્રેરી પણ વ્યવસ્થા રાખેલી છે. જો અમે ઘણા બધી સંસ્થામાં જતા હોઈએ પણ મકાન ઉભા થઈ જાય, 10 બાય 15 ની રૂમો ઊભી થઈ જાય અને માત્ર લોકો પાસેથી ડોનેશન ભેગું કરવામાં આવે. વપરાય ઓછું અને કેમ વધે એની ચિંતા કરે ને એ સંસ્થાનો બહુ વિકાસ થતો નથી. કેમ વધારેમાં વધારે અનુકૂળતા આપી શકાય એની ચિંતા કરવામાં આવે ને એ સંસ્થાનો વિકાસ થયા વગર રહેતો નથી. મેં તમને એક સૂત્ર આપ્યું, વપરાય ઓછું અને કેવી રીતે વધે જાજુ, એફડી કેમ વધ્યા કરે એની ચિંતા કરે ને એ સંસ્થાનો વિકાસ વધારે થતો નથી. પણ જ્યાં લોકોની ખેવના કરવામાં આવે, લોકોની ચિંતા કરવામાં આવે, એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે એક એક વસ્તુ કેવી રીતે અનુકૂળતા રહેશે અને ઝીરો મેન્ટેનન્સ કેવી રીતે રહેશે. આ જે પ્રયત્ન છે અમારા તમને એક આશીર્વાદ છે કે તમે અહીંયા જેટલા પણ સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્રના જેટલા બધા આશ્રમો હોય એના ટ્રસ્ટીઓને આમંત્રણ આપો. એકવાર એમને લાવો, એમને તમારી કાર્ય પદ્ધતિ કે થઈ શકે એને કે વસ્તુ બતાવ્યા પછી બની શકે કદાચ એમની પાસે પણ નવા 5 આઈડિયા હોય, બની શકે તમારા 5 નવા આઈડિયા લઈને જાય અને એમાંથી તો શું થશે કે દીકરાનું ઘર એક પણ એની શાખાઓ જાણે અજાણે અનેક બની જશે. અમે હંમેશા એમ કહીએ છીએ કે સંત એ જ હોય જેને જોઈને લોકોને સંત બનવાનો ભાવ જાગવા લાગે. શ્રાવક એ જ હોય કે જેને જોઈને બીજાને શ્રાવક બનવાનું મન થવા લાગે. શ્રેષ્ઠ સંસ્થા એ હોય જેને જોઈને બીજા અનેકોને પોતાની સંસ્થાને શ્રેષ્ઠ બનાવવાનો ભાવ જાગી જાય. આવા ભાવ તમારા સૌના રહીએ. મુકેશભાઈ હોય કે ઉપેનભાઈ હોય, નામ મને બધાના આવડતા નથી, કામ મને બધાના ખબર છે. ઘણી વાર શું થાય કે ઘડિયાળની અંદર બહારમાં 2 કાંટા ફરતા હોય પણ અંદરમાં બહુ મોટું મશીન કામ કરતું હોય. લોકોને એમ લાગે કે 2 કાંટા ફરે છે, હકીકતમાં અંદરમાં શું બહુ મોટું મશીન વર્ક કરતું હોય. એમ ઉપેનભાઈ કે મુકેશભાઈ કે બીજા અનેક કદાચ અમારી સામે 2 નો ફેસ આવતો હોય પણ એની પાછળ તમારી જે 72, 93 કેટલા જણાની ટીમ છે એ 71, 72 જણાની ટીમ તમારી જે કામ કરી રહી છે એ ભાવની અમે અનુમોદના કરીએ છીએ. આ સંસ્થાનો વિકાસ થાય અને આ સંસ્થાના વિકાસમાં જ્યારે પણ જ્યાં પણ જે માર્ગદર્શનની જરૂર હોય, જે દર્શનની જરૂર હોય, જે કાંઈ જરૂર હોય એની માટે અમે સંતો અને અમારો સંપ્રદાય એ સદાય માટે તમારા યોગમાં સહયોગમાં રહેશે. એ જ આજના દિવસે